વિદ્યાર્થીઓ, શું તમે બધા મજામાં છો? પાછળના સત્રમાં આપણે શીખ્યા હતા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પોતાના મૂળ જ્ઞાન, યોગ્યતા અને કુશળતાને ઓળખવી જોઈએ. એ ખબર હોવી જોઈએ કે આપણા માટે શું કામ મહત્વપૂર્ણ છે. એક કાર્ય યોજના બનાવવી જોઈએ. યોગ્ય સાધન સંપત્તિ હોવી જોઈએ. નવી યોગ્યતાઓ ઓળખીને તેને પ્રાપ્ત કરવી જોઈએ. શું આપણે તે માઇન્ડ મેપને જોઈએ જે મધુ અને અનિતાએ અંગ્રેજી સુધારવા માટે બનાવ્યો હતો? લક્ષ્ય પ્રાપ્ત કરવા, પાયાનું જ્ઞાન, લક્ષ્યનું મહત્વ, નિશ્ચિત પગલાં, યોગ્ય સાધન સામગ્રી, જરૂરી ક્ષમતાઓ, શિક્ષણ, અવલોકન, સ્મરણ શક્તિ, અભ્યાસ. ચાલો જોઈએ કે મધુ અને અનિતા શું કરી રહ્યા છે. શરૂઆત કરવા માટે મધુ અને અનિતા એ વીણા સાથે અંગ્રેજીના સરળ વાક્યોમાં વાત કરે. જ્યારે વીણા બીજા સાથે વાત કરતી હતી ત્યારે તેઓ ધ્યાનથી સાંભળતા હતા. આ રીતે તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો. આવો લક્ષ્ય બનાવવા પછી કેટલાક અઠવાડિયાઓ પછીનો વાર્તાલાપ સાંભળીએ. તમારી અંગ્રેજી સુધારવા માટે તમે કોઈની મદદ લીધી છે શું? દીદી, અમે ફક્ત તમારી મદદ લીધી છે, બીજી કોઈની નહીં. એવા કેટલાય લોકો છે જે આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમારી મદદ કરી શકે છે. તમારે એવા લોકોને ઓળખીને તેમની પણ મદદ લેવી જોઈએ. વીણાની સલાહ પ્રમાણે તેઓ ચર્ચા કરવા લાગ્યા કે આગળ શું કરવું જોઈએ. ચર્ચા પછી તેમણે કેટલાક લોકોની યાદી બનાવી, જે કે શિક્ષક, મિત્ર, સંબંધી વગેરે. શું તમે બંને આ દ્રશ્યનો અભિનય કરી બતાવી શકો છો? ખૂબ ખૂબ આભાર. મુખ્યત્વે પોતાની અંગ્રેજીને સુધારવું એ લક્ષ્ય આપણું હોય છે, પણ આપણે એવા લોકોની મદદ લઈ શકીએ છીએ જેના ઉપર આપણને વિશ્વાસ હોય અને આપણા લક્ષ્યમાં રુચિ હોય. તે આપણા શિક્ષક, માતા પિતા, મિત્ર, સંબંધી અથવા બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે છે. આ લોકો આપણું માર્ગદર્શન કરીને આપણને પ્રોત્સાહિત કરે છે અને આપણને પોતાના લક્ષ્યથી દૂર નથી થવા દેતા. જરૂર પડે તો તેઓ આપણી મદદ પણ કરે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં જે લોકો આપની મદદ કરી શકે છે તે છે શિક્ષક, મિત્ર, આપણાથી મોટા, સંબંધી. શું તમે તેને એ માઇન્ડ મેપમાં સમાવેશ કરી શકો છો જે મધુ અને અનિતાએ પોતાની અંગ્રેજી સુધારવા માટે બનાવ્યો હતો? આવો આ માઇન્ડ મેપને જોઈએ, જેમાં લક્ષ્ય પૂરા કરવામાં આપણી મદદ કરવાવાળા લોકોનો સમાવેશ કર્યો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા, પાયાનું જ્ઞાન, લક્ષ્યનું મહત્વ, નિશ્ચિત પગલાં, યોગ્ય સાધન સામગ્રી, જરૂરી ક્ષમતાઓ, ટેકેદારો, શિક્ષકો, મિત્રો, વરિષ્ઠ સંબંધીઓ. જે લોકો લક્ષ્ય પૂરા કરવામાં આપણી મદદ કરી શકે છે, આપણે તેને ઓળખવા જોઈએ. આ છઠ્ઠો તબક્કો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે લોકોને ઓળખવા જોઈએ.
જે આપણી મદદ કરી શકે છે. મધુ અને અનિતાએ એ લોકોની મદદ લીધી જેના નામ તેમણે યાદીમાં લખ્યા હતા. એક દિવસ જ્યારે મધુ બહુ ઉદાસ લાગતી હતી ત્યારે અનિતા તેની સાથે વાત કરવા લાગી. આવો તેમનો વાર્તાલાપ સાંભળીએ. અરે મધુ, તું આટલી ઉદાસ કેમ છે? મારે અંગ્રેજીમાં વાત કરતા નથી શીખવું. કેમ? શું થયું? હું જ્યારે અંગ્રેજીમાં વાત કરું છું, રાજેશ મારી મસ્કરી કરે છે. તારી મસ્કરી તો ફક્ત રાજેશ કરે છે, પણ મારી ક્લાસમાં તો બધા જ વિદ્યાર્થી મારી મસ્કરી કરે છે. તમે આ વાર્તાલાપથી શું શીખ્યા? જ્યારે આપણે કોઈ નવી ભાષા શીખીએ છીએ તો આપણે ટીકાનો સામનો કરવો પડે છે. આપણા ઉચ્ચારણોમાં અને વાક્ય રચના વગેરેમાં ભૂલ થાય છે. કોઈની વાતોનો અર્થ સમજવામાં આપણાથી ભૂલ થઈ શકે છે. આવો આ માઇન્ડ મેપને જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કરવા, પાયાનું જ્ઞાન, લક્ષ્યનું મહત્વ, નિશ્ચિત પગલાં, યોગ્ય સાધન સામગ્રી, જરૂરી ક્ષમતાઓ, અવરોધો, ઉચ્ચારણમાં ભૂલ કરવી, વાક્ય રચનામાં ભૂલ કરવી, અર્થનો અનર્થ કરવો, નિંદાઓનો સામનો કરવો. લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગમાં સૌથી મોટી અડચણ હોય છે હારવાનો ડર. આપણને લાગે છે કે જ્યારે આપણે ભૂલ કરીશું તો લોકો આપણી મશ્કરી કરશે કે આપણને મૂર્ખ સમજશે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે ભૂલો કર્યા વગર આપણે કંઈ પણ શીખી નથી શકતા. કંઈક શીખવા માટે ભૂલ કરવી જરૂરી છે. આપણામાં અડચણો દૂર કરવાનો આત્મવિશ્વાસ હોવો જોઈએ. આ 7મો તબક્કો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે અડચણોને દૂર કરતા રહેવું જોઈએ. આ સમયે આ 2 વાંચવા યોગ્ય થશે. જો તમારું ધ્યાન પોતાના લક્ષ્ય ઉપર હોય તો તમે કોઈ પણ અડચણ દૂર કરી શકો છો. હૈયાન મોર. હું હવાનું વલણ નથી બદલી શકતો, પણ હું મારી નૌકાના શઠને ફેરવી શકું છું જેથી પોતાની મંઝિલ સુધી પહોંચી શકું. જીમી ડીન. જ્યારે આપણે અડચણોથી ડરીએ છીએ ત્યારે આપણો ડર વધતો રહે છે. જો આપણે એવું વિચારીએ કે આ ફક્ત ચીડચીડાપણું ઉત્પન્ન કરવાવાળી વસ્તુ છે જેને માર્ગમાંથી દૂર કરવાની જરૂરત છે, તો આપણી તાકાત વધી જશે અને આપણે સકારાત્મક વિચારોથી લક્ષ્ય ઉપર ધ્યાન આપી શકીશું. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું? મધુએ નક્કી કર્યું છે કે તે બીજાની વાતો ઉપર ધ્યાન નહીં આપે અને પોતાની અંગ્રેજી સુધારવા ઉપર ધ્યાન આપશે. શું તમારામાંથી કોઈ આ એક દ્રશ્યનો અભિનય કરી બતાવી શકે છે? આભાર. રવિ ગરમીની રજાઓમાં તેની દાદીને ઘેર ગયો હતો. ત્યાં તેની મિત્રતા હરિ સાથે થઈ, જે તેની જ ઉંમરનો હતો. એક દિવસ હરિએ રવિને ઝરણું જોવા માટે બોલાવ્યો. રવિએ ઝરણું ક્યારેય નહોતું જોયું, એટલા માટે રવિએ નક્કી કર્યું કે તે હરિ સાથે સાયકલ પર જશે. કેટલોય દૂર ચાલ્યા પછી પણ ઝરણું દેખાયું નહીં. રવિ એ ચોક્કસ કરવા માંગતો હતો
કે તેઓ સાચા રસ્તા પર જઈ રહ્યા છે. શું આ દ્રશ્યને તમે બંને અભિનય કરી બતાવી શકો છો? આભાર. તમે શું જોયું? રવિ હરીને પૂછી રહ્યો હતો કે ઝરણું ક્યાં છે, તેમણે બીજું કેટલું ચાલવું પડશે, ત્યાં કેટલા ઝરણા છે, શું તેઓ સાચા રસ્તે જઈ રહ્યા છે? તેવી જ રીતે મધુ અને અનિતાએ પણ એ જોવું જોઈએ કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેઓ બરાબર કામ કરી રહ્યા છે કે નહીં. એટલા માટે તેમણે ધ્યાનથી વાતો સાંભળવી જોઈએ અને વ્યક્તિગત રીતે અભ્યાસ કરવો જોઈએ. અનિયમિત પ્રકારના અને સંયોજનવાળા વાક્યો અથવા તો શબ્દો એટલે કે એવા વાક્યો, એવા શબ્દો જે સામાન્ય રીતે જોવા નથી મળતા, તેને સારી રીતે યાદ કરી લેવા જોઈએ. વાક્યો અથવા તો શબ્દોને કોઈ પ્રસંગ કે પરિસ્થિતિમાં તેના ઉપયોગ પ્રમાણે શીખવા જોઈએ. લોકોને નિવેદન કરવું જોઈએ કે જો તેમનાથી કોઈ ભૂલ થઈ જાય તો તેઓ એમને સુધારે. આવી રીતેથી તેઓ પોતાના માર્ગની અડચણો દૂર કરી શકી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. જ્યારે કોઈ શબ્દનું ઉચ્ચારણ અઘરું લાગે તો આપણે તે શબ્દ એકાંતમાં વારંવાર બોલીને અભ્યાસ કરવો જોઈએ. અંગ્રેજી ભાષાનું વ્યાકરણ ગુજરાતીથી ઘણું અલગ હોય છે. એવામાં તે વધારે સારું હશે કે આપણે પ્રસંગ અથવા તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શબ્દનો ઉપયોગ કરીએ. કોઈ પણ શબ્દનો ઉપયોગ પરિસ્થિતિ પ્રમાણે જુદો જુદો હોઈ શકે છે. અંગ્રેજીમાં ક્યારેક એક શબ્દને જુદા જુદા રૂપમાં તેનો ઉપયોગ જુદી જુદી પરિસ્થિતિમાં કરાય છે. તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઉદાહરણ તરીકે, a picture is hung on the wall but a criminal is hanged. આ વાક્યમાં હેંગ શબ્દના બે રૂપ બતાવ્યા છે. ચિત્ર માટે હંગનો ઉપયોગ થાય છે અને કોઈ વ્યક્તિના સંદર્ભમાં હેંગ્ડ શબ્દનો ઉપયોગ થાય છે. આવામાં તે શબ્દના દરેક રૂપને યાદ કરી લેવા જોઈએ. આપણે લોકોને નિવેદન કરી શકીએ છીએ કે તેઓ ભૂલ થાય ત્યારે આપણને સુધારે. આપણે આવા અનુભવોથી જ શીખી શકીએ છીએ. આપણે આપણી અડચણોને દૂર કરવી જોઈએ અને ચકાસતા રહેવું જોઈએ કે આપણે સાચે જ રસ્તે જઈ રહ્યા છે કે નહીં. શું હવે આપણે માઇન્ડ મેપ કરીશું? લક્ષ્ય પ્રાપ્ત કરવા, પાયાનું જ્ઞાન, લક્ષ્યનું મહત્વ, નિશ્ચિત પગલાં, યોગ્ય સાધન સામગ્રી, જરૂરી ક્ષમતાઓ, અવરોધો, પ્રગતિનું નિયંત્રણ કરવું. અંગ્રેજીના જાણકારો વ્યક્તિઓને પૂછી પોતાની ભૂલો સુધારવી. અંગ્રેજીમાં લખવું અને સુધારવું. અંગ્રેજીના જાણકાર વ્યક્તિઓ સાથે વાતચીત કરવી અને ચકાસવું. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પોતાની પ્રગતિને ચકાસતા રહેવું જોઈએ. આ 8મો તબક્કો છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે પોતાની પ્રગતિને ચકાસતા રહેવું જોઈએ. આવો જોઈએ મધુ અને અનિતા શું કરી રહ્યા છે. પોતાની શાળાના એક કાર્યક્રમમાં મધુને 2 મિનિટનું ભાષણ વ્યક્તિગત આપવાનું હતું.
તેણે પોતાની અંગ્રેજી સુધારવાનો પૂરો ઉપયોગ કર્યો અને સારું વક્તવ્ય આપ્યું. એક પર્યટને બજારમાંથી અમુક સામાન ખરીદવાનો હતો અને અનિતાએ દુકાનદાર માટે તેમની વાતોનો અનુવાદ કર્યો. આ રીતે અનિતા અને મધુ બંનેને મળી તકનો ફાયદો લીધો અને અંગ્રેજીમાં સરસ રીતે લખતા અને બોલતા શીખ્યા. સફળતા પ્રાપ્ત કરવા માટે આપણામાં કેટલાક ગુણ હોવા જોઈએ. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મુખ્યત્વે 2 ગુણ જોઈએ. આ ગુણોને બતાવતા શબ્દોના પહેલા અક્ષર આપ્યા છે. શું તમે બતાવી શકો છો કે તે શબ્દો કયા છે? તો આ શબ્દો અને ગુણ છે શિસ્ત, દ્રઢ નિશ્ચય. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પૂરી શિસ્તતાથી કામ કરવું અને પ્રતિબદ્ધતા બતાવવી જરૂરી છે. જો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દ્રઢ નિશ્ચય ના હોય તો કંઈ પણ મેળવવું અશક્ય થઈ જાય છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે દ્રઢ નિશ્ચય અને શિસ્તથી કામ કરવું જોઈએ. આપણે શીખ્યા કે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. લક્ષ્ય બનાવવા માટે પહેલા ને બીજા સત્રમાં આપણે સ્માર્ટ લક્ષ્ય, ચોક્કસ અને સ્પષ્ટ, માપી શકાય તેવું, સાધ્ય, વાસ્તવિક ને સમયબદ્ધ બનાવવાનું મહત્વ જાણ્યું હતું. મધુ અને અનિતાએ પોતાના માટે આ લક્ષ્ય બનાવ્યું. 6 મહિનામાં સતત 2 મિનિટ માટે અંગ્રેજીમાં વાત કરવી. આવો જોઈએ તેમનું લક્ષ્ય કેટલું સ્માર્ટ છે. શું તમે જોયું કે તેમનું લક્ષ્ય કેટલું સ્માર્ટ છે? શું આપણે તમારા જવાબ જોઈ લઈએ? ચોક્કસ અને સ્પષ્ટ અંગ્રેજીમાં વાત કરવી, માપી શકાય તેવું, 2 મિનિટ માટે સતત વાત કરી, સાધ્ય, વાસ્તવિક, સમયબદ્ધ, 6 મહિનામાં. તેમનું લક્ષ્ય સ્માર્ટ હતું અને તેમણે શિસ્ત અને દ્રઢ નિશ્ચયથી કામ કર્યું, એટલે તેઓ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ? રાજેશ એ જોઈને હેરાન થતો હતો કે અનિતા અને મધુએ 6 મહિનામાં અંગ્રેજીમાં વાત કરતા શીખી લીધું. તે જાણવા માંગતો હતો કે તેમણે આ કેવી રીતે કર્યું. તેમણે રાજેશને પોતાના અનુભવ વિશે જણાવ્યું. શું તમે ત્રણેયના દ્રષ્ટિકોણનો અભિનય કરીને બતાવી શકો છો? આભાર. જ્યારે આપણે કોઈ લક્ષ્ય બનાવીએ છીએ તો આપણા જીવનમાં એક દિશા અને સ્પષ્ટતાનો આભાસ થાય છે. આનાથી આપણે પોતાના કાર્યો ઉપર વધારે નિયંત્રણ રાખી શકીએ છીએ અને જે કામ આપણા માટે મહત્વપૂર્ણ છે તેના ઉપર ધ્યાન આપી શકીએ છીએ. આપણને ખબર પડે છે કે આપણે કંઈક પ્રાપ્ત કરવા માટે કામ કરવાનું છે અને તેનાથી આપણને પ્રોત્સાહન મળે છે. આમાં આપણને એ પણ ખબર પડે છે કે કયા કામ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે અને વિસ્તારથી યોજના બનાવી શકીએ છીએ. તેનાથી
આપણને તાકાત મળે છે. આપણે જ્યારે લક્ષ્ય તરફ વધીએ છીએ તો આપણે પોતાના સારા ગુણો અને નબળાઈઓની બાબતમાં જાગૃત થઈ જઈએ છીએ. લક્ષ્ય બનાવવાના ફાયદાઓ: પોતાના કામમાં સ્પષ્ટતા, દિશા અને નિયંત્રણનો આભાસ. પ્રોત્સાહન: તે ખબર પડે છે કે કયું કામ સૌથી પહેલા કરવું છે. તાકાત: આત્મજાગૃતિ, સફળતાની નજીક. તમને બધાને લક્ષ્ય બનાવવા માટે અને તમને પ્રાપ્ત કરવા માટે શુભકામનાઓ. શું આપણે હવે સત્રનો સાર સંક્ષેપ કરી લઈએ? લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણે પોતાના મૂળ જ્ઞાન, યોગ્યતા અને કુશળતાને ઓળખવી જોઈએ. એ ખબર હોવી જોઈએ કે આપણા માટે શું મહત્વપૂર્ણ છે. એક કાર્ય યોજના બનાવવી જોઈએ. યોગ્ય સાધન સંપત્તિ ઓળખવા જોઈએ. નવી યોગ્યતાઓ ઓળખીને તેને પ્રાપ્ત કરવી જોઈએ. અડચણોને દૂર કરતા રહેવું જોઈએ. પોતાની પ્રગતિને ચકાસતા રહેવું જોઈએ. દ્રઢ નિશ્ચય અને શિસ્તથી કામ કરવું જોઈએ. લક્ષ્ય બનાવવાના ફાયદાઓ: પોતાના કામમાં સ્પષ્ટતા, દિશા અને નિયંત્રણનો આભાસ. પ્રોત્સાહન: તે ખબર પડે છે કે કયું કામ સૌથી પહેલા કરવાનું છે. તાકાત, આત્મજાગૃતિ, સફળતાની નજીક પહોંચવાનું. આટલી સરસ રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે આભાર. આવો હવે આપણે થોડું ઘર કામ લખી લઈએ, જેથી આ વાતો આપણને સારી રીતે યાદ રહી જાય. પ્રશ્ન 1. તમારું લક્ષ્ય છે 3 મહિનામાં 2,500 રૂપિયા ભેગા કરીને એક અનાથ આશ્રમમાં દાન કરવું. તમારા મિત્રો તમારી મશ્કરી કરે છે અને નિરાશ કરતા કહે છે કે આ પ્રાપ્ત કરવું અશક્ય છે. તમે પોતાનું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરશો? જવાબ: 1. હું જીત કરીને મારા માતા પિતા પાસેથી 2,500 લઈને અનાથ આશ્રમમાં દાન કરીશ. 2. હું એવા લોકોની યાદી બનાવીશ જે દાન દઈ શકે છે અને તેમનો સંપર્ક કરીશ. 3. હું પૈસા ભેગા કરવાનો વિચાર છોડી દઈશ. પ્રશ્ન 2. રફીકે એક સ્માર્ટ લક્ષ્ય બનાવ્યું છે કે તે શતરંજ શીખવા માંગે છે. તેને શતરંજની પાયાની જાણકારી હતી અને તેણે એક શતરંજ ખરીદી લીધું. તેણે પોતાની બહેન સાથે રોજ 1 કલાક શતરંજ રમવાનું શરૂ કર્યું. તેની બહેનને પણ શતરંજની પાયાની જાણકારી હતી. દરરોજ તેણે એક વાત ઉપર ધ્યાન દીધું કે પાછલા દિવસના પ્રમાણમાં તેણે કેટલી પ્રગતિ કરી છે. જો તમે રફીક હોત તો પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું કરતે? જવાબ: એવા લોકોની બાબતમાં જાણકારી મેળવત જે મને સારી રીતે શતરંજ શીખવી શકે. શતરંજ શીખવાના માર્ગમાં આવવાવાળી બાધાઓને ઓળખીને દૂર કરતો કે હું દૂર કરતી. જે લોકો મારી મદદ કરી શકે છે
તેની બાબતમાં જાણકારી મેળવત અને બાધાઓ દૂર કરતો કે કરતી. આગલા સત્રમાં આવતા પહેલા શું તમે આ ઘરકામ કરીને આવશો? ત્યાં સુધી આવજો. મને ખાતરી છે કે પાછલા સત્રમાં આપેલું ઘરકામ તમે પૂરું કરી લીધું હશે. શું આપણે જવાબોની બાબતે ચર્ચા કરીએ? પ્રશ્ન 1 માટે તમારું લક્ષ્ય છે 3 મહિનામાં 2,500 રૂપિયા ભેગા કરીને એક અનાથ આશ્રમમાં દાન કરવું. તમારા મિત્રો તમારી મશ્કરી કરે છે અને નિરાશ કરતા કહે છે કે આ પ્રાપ્ત કરવું અશક્ય છે. તમે પોતાનું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરશો? આ જવાબ: હું જીદ કરીને મારા માતા પિતા પાસેથી 2,500 રૂપિયા લઈને અનાથ આશ્રમમાં દાન કરીશ અયોગ્ય છે, કારણ કે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ સાચી રીત નથી. આ જવાબ: હું પૈસા ભેગા કરવાનો વિચાર છોડી દઈશ પણ અયોગ્ય છે. તેનાથી ખબર પડે છે કે તમે માર્ગમાં આવતી બાધાઓને દૂર કરવા માંગતા નથી. જ્યારે આ જવાબ: હું એવા લોકોની યાદી બનાવીશ જે દાન દઈ શકે છે અને તેનો સંપર્ક કરીશ યોગ્ય છે. આ દર્શાવે છે કે તમે દ્રઢ નિશ્ચય અને શિસ્તથી તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો. તો તમે કયો જવાબ પસંદ કર્યો? પ્રશ્ન 2 માટે રફીકે એક સ્માર્ટ લક્ષ્ય બનાવ્યું છે કે તે શતરંજ શીખવા માંગે છે. એને શતરંજની પાયાની જાણકારી હતી અને તેણે એક શતરંજ ખરીદી લીધું. તેણે પોતાની બહેન સાથે રોજ 1 કલાક શતરંજ રમવાનું શરૂ કર્યું. તેની બહેનને પણ શતરંજની પાયાની જાણકારી હતી. દરરોજ તેણે એક વાત પર ધ્યાન દીધું કે પાછલા દિવસના પ્રમાણમાં તેણે કેટલી પ્રગતિ કરી છે. જો તમે રફીક હોત તો પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું કરતે? આ બંને જવાબ લોકોની બાબતમાં જાણકારી મેળવતે જે મને સારી રીતે શતરંજ શીખવી શકે અને શતરંજ શીખવવાના માર્ગમાં આવવાવાળી બાધાઓને ઓળખીને હું દૂર કરતો કે દૂર કરતી યોગ્ય છે. પણ આ બંનેમાંથી ફક્ત એક જ વાત પર ધ્યાન આપવાથી લક્ષ્ય પૂરું નહીં થઈ શકે. આ બંને વાત ઉપર અમલ કરવાથી જ તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત થશે. એટલા માટે સૌથી યોગ્ય જવાબ છે જે લોકો મારી મદદ કરી શકે છે તેની બાબતમાં જાણકારી મેળવત અને બાધાઓને દૂર કરતો કે દૂર કરતી. તમારો જવાબ શું છે? જે વિદ્યાર્થીઓ સૌથી યોગ્ય જવાબ પસંદ કર્યો છે તેઓને અભિનંદન. તો ચાલો આગળનું સત્ર શરૂ કરીએ.